રજૂઆત અગાઉ બી કરેલી હતી। અમે કમિશનર સાહેબના ઓફિસમાં જઈને જાતે અમે ફ્લાવર બજાર તરફથી અમે આવેદનપત્ર બી આલેલું હતું પહેલાં, પણ લગભગ 3-4 મહિના થઈ ગયા છે, હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી હજુ અત્યાર સુધી। આજે કમિશનર સાહેબ વિઝિટ પર આવ્યા હતા ન્યાય મંદિરની, એટલે અમે પ્રશ્ન કર્યો છે કે અમારું નિરાકરણ ક્યારે આવશે। સાહેબે યોગ્ય નિકાલ લાવવાનો અમને જવાબ કીધો છે કે અમે કમિટી બેસાડીને યોગ્ય નિરાકરણ લાવીશું તમારું। અહીંયા ફ્લાવર ઝોન બનાવવાનું સાહેબે વાત કરી છે કે તમારે અંદર નહીં તો બહાર અમે તમને ફ્લાવર ઝોન બનાવી આલશું અમારી રીતે, પણ જલ્દીથી જલ્દી અમે યોગ્ય નિરાકરણ લાવશું કે છે તમારું। અમારા લગભગ તમારે 3 વર્ષથી લગભગ કોર્પોરેશનની ટીમ અમને સતત હેરાન કરે છે, સતત જ। કારણ કે અમારા 22 દુકાન છે, 22 દુકાનમાં લગભગ 150 થી 200 અમારું માણસોનું પરિવાર છે બધું, પણ અત્યારે આ મોંઘવારીના સમયે બધા જ હેરાન થાય છે। અમે ધંધો કરવો તો ક્યાં કરીએ ધંધો? અત્યારે અમારે જ્યાં સુધી અમારું નિરાકરણ ના આવે ત્યાં સુધી અમારે બીજો ધંધો અહીં ધંધો કરવા તો દેવો જોઈએ ને સાહેબ હમણાં। એટલે અત્યાર સુધી અમે ધંધો બી કરવાની અત્યારે ના પાડે છે। અત્યારે અમારું ગુજરાત અમને હાલત અમને જ ખબર છે કે અમારી હાલત કેવી થઈ ગઈ છે।